બુદ્ધિમાન દીકરીની 3 વાતો જો આ 3 વાત મગજમાં બેસાડી લ્યો તો તમને સફળ થવાથી કોઈ નહીં રોકી શકે। એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તેમને એક દીકરી હતી જેનું નામ રોહિણી હતું। રોહિણી ખૂબ હોશિયાર હતી, પરંતુ બ્રાહ્મણ ખૂબ સરળ સ્વભાવનો હતો। તે બિચારો દુઃખી જીવન જીવતો રહ્યો હતો। પોતાના પરિવારનું સારી રીતે ભરણ પોષણ પણ નહોતો કરી શકતો અને કહેવાય છે કે સંસારમાં આ 6 દુઃખો ખૂબ દુઃખદાયક હોય છે। પહેલું દુઃખ પત્નીનો વિયોગ, બીજું પોતાના સ્વજનો દ્વારા અપમાનિત થવું, ત્રીજું છે પોતે લીધેલું કરજ ન ચૂકવી શકવું, ચોથું દુઃખ દુષ્ટ રાજાની સેવા કરવી, પાંચમું છે દુષ્ટ પુરુષોનો સંગ કરવો અને છઠ્ઠું છે દરિદ્રતા। આ 6 દુઃખોના લીધે મનુષ્યનું શરીર વગર અગ્નિએ બળતું રહે છે। હવે આ દીકરી પિતાને અત્યંત ચિંતિત અને લાચાર જોઈને કહેવા લાગી કે પિતાજી, વિદ્વાનોએ કહ્યું છે કે ઉદ્ધમ કરવાથી દરિદ્રતા ટળે છે, ભજન કરવાથી પાપ નથી લાગતું, ચૂપ રહેવાથી ઝઘડો નથી થતો અને જાગતા મનુષ્યને ભય નથી લાગતો। પિતાજી, તમે રાજા પાસે જાઓ અને રાજાને કહેજો કે તેઓ તેના રાજમહેલમાં તમને નોકરીએ રાખે। તમે તેને કહેજો કે જે સમસ્યાનું તમને કોઈ સમાધાન ન મળતું હોય એ સમસ્યાનું સમાધાન અમે આપશું, પરંતુ અમને વેતનમાં રોજ 100 રૂપિયા આપવા પડશે। એટલે આ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે દીકરી, હું ક્યાં આટલો બધો વિદ્વાન છું કે હું રાજાની સમસ્યાનું સમાધાન કરી શકું। ઠીક છે, તું કહે છે તો હું જાઉં છું। દીકરીના કહેવાથી આ ગરીબ બ્રાહ્મણ રાજાના દરબારમાં પહોંચ્યો અને જેવી રીતે દીકરીએ સમજાવીને મોકલ્યો હતો, બ્રાહ્મણ એવી જ રીતે રાજાને કહેવા લાગ્યો અને દરરોજ વેતનમાં 100 રૂપિયા આપવા પડશે તેવું પણ કહી દીધું। ત્યારે રાજા કહેવા લાગ્યા કે હે ભૂદેવ, તમે જાણો છો 100 રૂપિયા વેતન તો અમારે ત્યાં દીવાનને પણ નથી મળતું અને તમે અમારી પાસેથી રોજ 100 રૂપિયા લેવા માંગો છો। ત્યારે બ્રાહ્મણે માથું ઝુકાવીને જવાબ આપ્યો કે હા મહારાજ, 100 રૂપિયાથી ઓછા નહીં લઉં। આ બાજુ દીવાન આ બ્રાહ્મણને જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આ બ્રાહ્મણનું શરીર એકદમ દુર્બળ છે, મેલા ઘેલા ફાટેલા વસ્ત્ર પહેર્યા છે, માથા ઉપર સરખી રીતે પાઘડી પણ નથી બાંધેલી, તેમનો પહેરવેશ કહી રહ્યો હતો કે આ બ્રાહ્મણ ખૂબ ગરીબ છે। તો પણ દીવાનને ભગવાને કંઈક પ્રેરણા કરી અને કહેવા લાગ્યો કે હે મહારાજ, આને તમે 100 રૂપિયામાં રાખી લ્યો। આ બ્રાહ્મણ છે તો ગરીબ, તો પણ તે 100 રૂપિયાથી ઓછા નથી લેવા માંગતો, તો જરૂર આની અંદર કોઈ તો એવી વાત હશે જ જે આપણે નથી જાણતા। એટલે રાજા કહેવા લાગ્યો, દીવાનજી, કદાચ હું આને 100 રૂપિયામાં રાખી લઉં તો બીજા નોકરો સાથે અન્યાય થાય એવું તમને નથી લાગતું? આપણા દરબારમાં જૂના લોકો છે, તેને પણ આટલું વેતન નથી મળતું। ત્યારે દીવાન કહેવા લાગ્યો કે હે મહારાજ, આ બ્રાહ્મણ 100 રૂપિયાની વાત ઉપર અડગ છે, તો તેમની અંદર જરૂર કંઈક વિશેષ વાત હશે। આનો પહેરવેશ જોઈને કોઈ નિર્ણય ના કરો મહારાજ। દીવાનના વધારે પડતા આગ્રહના લીધે રાજાએ આ બ્રાહ્મણને પોતાના મહેલમાં રાખી લીધો। સાંજે રાજાએ ગરીબ બ્રાહ્મણને 100 રૂપિયા આપ્યા। રૂપિયા લઈને બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો અને એ રૂપિયા તેમણે પોતાની દીકરી અને પત્નીને આપ્યા। તેમની પત્નીએ આજ પહેલી વાર આટલા રૂપિયા જોયા હતા, એટલે તે આશ્ચર્યમાં પડી ગઈ અને કહેવા લાગી કે તમે આટલા રૂપિયા ક્યાંથી લાવ્યા? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે જુઓ, ડરવાની કોઈ જરૂર નથી। આ પૈસા હું ક્યાંયથી ચોરી કરીને નથી લાવ્યો, હું
આપણી દીકરી રોહિણીએ કહ્યું એટલે આજે રાજાના દરબારમાં ગયો હતો અને રાજા પાસેથી રોજના 100 રૂપિયા આપવાવાળું કામ માગ્યું. દિવાનજીના આગ્રહથી રાજાએ મને રાખી લીધો, પરંતુ હું એ વિચારીને પરેશાન છું કે રાજાએ મને રાખી તો લીધો છે, પરંતુ કદાચ ક્યારેક કોઈ એવું કામ આવશે તો હું એનો કેવી રીતે હલ કરીશ. ત્યારે જ તેમની દીકરી હસતા હસતા બોલી કે પિતાજી, તમે ગભરાશો નહીં. દેવાવાળો તો કુદરત છે. જ્યારે કુદરતે તમને કામ આપ્યું છે તો એનું સમાધાન પણ તે જ બતાવશે. આજે બ્રાહ્મણ તેની દીકરીની સમજદારી ઉપર ખૂબ ખુશ હતો. હવે તો રોજ બ્રાહ્મણને રાજાના દરબારમાંથી 100 રૂપિયા મળવા લાગ્યા. બ્રાહ્મણ રોજ આ રૂપિયા તેની દીકરીને આપી દેતો. દીકરી એ રૂપિયાથી પહેલા તો પોતાની રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી, ત્યારબાદ વધેલા પૈસાથી પરોપકારના કાર્યો કરવા લાગી. તે આ પૈસાથી ગરીબોને જમવાનું આપે, જંગલોમાં પશુ પંખીઓ માટે પાણીની વ્યવસ્થા કરતી, દુઃખી લોકોની સેવા કરતી. આવી રીતે ધીરે ધીરે આ દીકરીએ એક સ્કૂલ ખોલી, કેમ કે ગરીબ લોકોના બાળકો હંમેશા ભણતર વગરના રહી જાય છે અને તે બાળકોનું ભવિષ્ય પણ ગરીબીના કારણે બગડી જાય છે. આવા બાળકો યોગ્ય હોવા છતાંય ગરીબીના કારણે જરૂરી શિક્ષણ ન મળવાથી લાચાર બનીને રહી જાય છે. તેવા બાળકો માટે આ સ્કૂલમાં ભણવાની વ્યવસ્થા કરી. રોહિણી આ રૂપિયાથી દરેક ભૂખ્યા અને લાચાર મનુષ્યોની સેવા કરતી હતી. આ બાજુ આ બ્રાહ્મણને જોઈને બીજા દરબારીઓ તેમનાથી ઈર્ષ્યા કરવા લાગ્યા. તેઓ હંમેશા વિચારતા રહેતા કે દિવાનની મૂર્ખતાના લીધે આ મૂર્ખ બ્રાહ્મણ રોજ 100 રૂપિયા લઈ જાય છે અને મહારાજાએ હજી સુધી તેમની પાસેથી 100 રૂપિયાવાળું કોઈ કામ નથી કરાવ્યું. હવે એક દિવસ આ બ્રાહ્મણની પરીક્ષાનો સમય આવી ગયો. રાજાના દરબારમાં એક બીજા દેશના રાજાનો દૂત આવ્યો અને કહેવા લાગ્યો કે હે મહારાજ, કદાચ તમે મારા 2 સવાલોના જવાબ સાચા આપી શકશો તો અમારા મહારાજ તમને અડધું રાજ્ય આપી દેશે, અને જો તમે સાચા જવાબ નહીં આપી શકો તો તમારે તમારું અડધું રાજ્ય અમને આપવું પડશે. અને કદાચ તમે અમારા મહારાજનો આ પ્રસ્તાવ નહીં સ્વીકારો તો તે તમારા રાજ્ય પર આક્રમણ કરશે. હવે આ દૂતની વાતો સાંભળીને રાજા વિચારવા લાગ્યા કે કદાચ હું આ દૂતની વાત નહીં માનું તો તેમનો રાજા આક્રમણ કરશે અને મારા રાજ્યમાં રક્તપાત થશે. ઘણો વિચાર કર્યા બાદ રાજાએ દૂતને કહ્યું કે તમે તમારા રાજાના બંને પ્રશ્નો અમને કહો. રાજાની વાત સાંભળીને દૂતે એક પાલખી મંગાવી. તે પાલખીમાં 3 મૂર્તિઓ રાખેલી હતી અને તે 3 મૂર્તિઓ સંગેમરમરના પથ્થરથી બનેલી હતી. જોવામાં 3 મૂર્તિઓ એક જેવી જ લાગતી હતી. દૂતે કહ્યું કે હે મહારાજ, અમારા મહારાજનો પહેલો પ્રશ્ન એ છે કે આ 3 મૂર્તિમાં શ્રેષ્ઠ મૂર્તિ કઈ છે તે જણાવો. આ સાંભળીને રાજા અને સમસ્ત દરબારીઓ વિચારમાં પડી ગયા કે 3 મૂર્તિ જોવામાં તો એક જેવી જ છે, તો આમાં શ્રેષ્ઠ મૂર્તિ કોને કહેવી? રાજા તેમજ સમસ્ત દરબારીઓ આ મૂર્તિઓમાં કોઈ ફરક ન શોધી શક્યા. ત્યારે અચાનક જ દિવાનને યાદ આવ્યું કે આપણે 100 રૂપિયા વેતન લેવાવાળા બ્રાહ્મણને શું કામ રાખ્યો છે. તેમણે તરત જ તે બ્રાહ્મણને બોલાવ્યો અને તેમને 3 મૂર્તિઓનો ફરક શોધીને શ્રેષ્ઠ મૂર્તિ શોધવાનું કહેવામાં આવ્યું. ત્યારે બિચારો ગરીબ બ્રાહ્મણ પણ મૂર્તિઓને જોઈને આશ્ચર્યમાં પડી ગયો કે આ 3 મૂર્તિઓનો ફરક કેવી રીતે શોધવો. કદાચ હું નહીં બતાવી શકું તો રાજા મને નોકરીમાંથી કાઢી મૂકશે. હવે તો દરબારમાં ઈર્ષ્યા કરવાવાળા લોકો પણ ખુશ થવા લાગ્યા
કે આજે આ બ્રાહ્મણનો ખેલ ખતમ થઈ જશે. ઘણો સમય મૂર્તિઓને ધ્યાનથી જોયા બાદ પણ બ્રાહ્મણને કંઈ સમજમાં ન આવ્યું, એટલે બ્રાહ્મણે કહ્યું, મહારાજ, આ મૂર્તિઓને એકાંતવાળા રૂમમાં મુકાવી દો. ત્યાં સુધીમાં હું ઘરે આંટો મારીને આવું છું અને ઘરેથી પાછો આવીને તમને આ મૂર્તિઓનું અંતર જરૂર બતાવીશ. આટલું કહીને આ બ્રાહ્મણ પોતાના ઘરે જવા માટે નીકળી ગયો. રાજાએ આ મૂર્તિઓને એકાંત રૂમમાં મુકાવી દીધી. બ્રાહ્મણ સીધો જ પોતાના ઘરે ગયો અને આખી વાત તેમની દીકરીને જણાવી. દીકરીએ કહ્યું, પિતાજી, જ્યારે ત્રણેય મૂર્તિ એક જેવી જ છે તો અંતર જરૂર તેમની અંદર હશે. તમે એક કામ કરજો, એક પાતળો તાર લઈને તે મૂર્તિઓના કાનમાં નાખજો. એ તાર કઈ જગ્યાએ નીકળે છે એ આવીને મને કહેજો. હું તમને એ મૂર્તિઓનું અંતર સમજાવી દઈશ. હવે બ્રાહ્મણ એક પાતળો તાર લઈને પાછા રાજમહેલમાં આવ્યા અને પેલા રૂમમાં ગયા. રૂમનો દરવાજો બંધ કરીને આ પાતળો તાર પેલી મૂર્તિઓના કાનમાં નાખવા લાગ્યા. એક મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો તે બીજા કાનેથી નીકળી ગયો. બીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો તે મોઢેથી બહાર નીકળ્યો. ત્રીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો તાર બહાર જ ન નીકળ્યો. થોડી વાર બાદ પાછો બ્રાહ્મણ ઘરે આવ્યો અને આખી વાત તેમની દીકરીને જણાવી. ત્યારે દીકરીએ સમજાવ્યું કે પિતાજી, જે મૂર્તિનો હોલ કાનની આરપાર છે તેનો અર્થ એ છે કે તે એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢી નાખે છે, અને બીજી મૂર્તિ કાનેથી સાંભળીને મોઢેથી બહાર કાઢી નાખે છે, અને ત્રીજી મૂર્તિ કાનેથી સાંભળીને પોતાના પેટમાં છુપાવી રાખે છે. આ મૂર્તિ જ આ ત્રણેયમાં શ્રેષ્ઠ છે. જે મનુષ્ય તમામ લોકોનું સાંભળીને પોતાના પેટમાં રાખે છે પરંતુ કોઈને કહેતો નથી, સમય આવવા પર એ છુપાવી રાખેલી વાતને પ્રયોગમાં લાવે છે, તે મનુષ્ય જ બુદ્ધિમાન કહેવામાં આવે છે. દીકરીએ જેવું કહ્યું હતું એવું જ બ્રાહ્મણે રાજાને કહ્યું. બ્રાહ્મણનો આ ઉત્તર સાંભળીને બીજા દેશનો રાજા ખૂબ સંતુષ્ટ થયો. બ્રાહ્મણના જવાબથી તમામ દરબારીઓ ખુશ થયા અને તેમનો જય જયકાર કરવા લાગ્યા. હવે દૂતે બીજો પ્રશ્ન પૂછ્યો કે એવો કોણ વ્યક્તિ હોય છે જે એક તો મૃત અવસ્થામાં જીવિત રહે છે અને બીજો જીવિત અવસ્થામાં જીવિત રહે છે. બ્રાહ્મણ મહારાજ આ પ્રશ્ન સાંભળીને પાછા દોડીને ઘરે આવ્યા. ત્યારે દીકરીએ કહ્યું કે પિતાજી, આનો ઉત્તર એક તો તમે છો અને એક વૈદ્યજી છે. જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે અગ્નિ સંસ્કારથી લઈને શ્રાદ્ધ કર્મ સુધીના કાર્ય કરાવીને દાન દક્ષિણા લઈને તમે તમારા પરિવારનું ભરણ પોષણ કરો છો, અને વૈદ્યજી મૃત્યુ તરફ જવાવાળા બીમારોને જીવિત રાખે છે અને પોતાનું પેટ ભરે છે. બ્રાહ્મણે આ જ જવાબ રાજા સામે જઈને કહી દીધા. આખા દરબારમાં બ્રાહ્મણની વાહ થવા લાગી. શરત અનુસાર રાજાને અડધું રાજ્ય મળી ગયું. બ્રાહ્મણનું ખૂબ માન સન્માન વધી ગયું. એક દિવસ રાજા વિચારતો હતો કે પ્રશ્ન સાંભળીને બ્રાહ્મણ દોડીને તેમના ઘરે શું કામ જઈ રહ્યો હતો. જરૂર કંઈક તો કારણ હશે. જ્યારે રાજાએ આ વિશે બ્રાહ્મણને પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું કે મારી દીકરી ખૂબ બુદ્ધિમાન છે. એના કહેવાથી જ હું તમારે ત્યાં નોકરી કરી રહ્યો છું અને તેમણે જ આ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ સાંભળીને રાજા ખૂબ ખુશ થયો અને રાજાએ રોહિણીને તેમના મહેલમાં બોલાવી અને તેમને પૂછ્યું કે દીકરી, તે આ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કર્યું? દીકરીએ જવાબ આપ્યો કે મહારાજ, મેં આ જ્ઞાન મારા પિતાજી પાસેથી પ્રાપ્ત કર્યું છે. મારા પિતાજી ખૂબ મોટા વિદ્વાન છે. તેમણે શાસ્ત્રોનું ખૂબ અધ્યયન કર્યું છે. તેમણે દીકરાઓની જેમ
મને પણ બધા શાસ્ત્રો સમજાવ્યા છે. તેમણે પોતાના પરિવાર અને સમાજની પરવા ન કરીને મને વેદ, પુરાણ અને શાસ્ત્રોનું જ્ઞાન કરાવ્યું છે. આ તેમની જ કૃપાનું ફળ છે. હે મહારાજ, મારા પિતાજી સીધા સાદા અને સરળ વ્યક્તિ છે, પરંતુ તેમનામાં આત્મવિશ્વાસની કમી હતી. તેઓ જીવનભર તેમના સરળ સ્વભાવના લીધે ગરીબીનું જીવન જીવતા રહ્યા. આ વખતે તેમણે મારી સલાહ માની અને તેઓ સફળ થયા. રાજા કહેવા લાગ્યો કે દીકરી, મને તારા ઉપર ખૂબ ગર્વ છે. તે એક પિતાનું માન વધાર્યું છે, સાથે સાથે આપણા રાજ્યનું નામ પણ રોશન કર્યું છે. એટલે દીકરી, તું માંગ, તારે શું જોઈએ છે? ત્યારે રોહિણી બોલી, મહારાજ, હું ચાહું છું કે આપણા રાજ્યમાં દીકરાઓની જેમ દીકરીઓ પણ શિક્ષણ પ્રાપ્ત કરે. કહેવાય છે કે જ્યાં નારીઓ અજ્ઞાનના અંધારામાં ભટકતી હોય તેવી જગ્યાએ ક્યારેય સુખ શાંતિ નથી આવતી. નારી પોતાના સંતાનોની ગુરુ હોય છે. કદાચ તે શિક્ષિત હશે તો તેમના સંતાનો પણ શિક્ષિત અને જ્ઞાની થશે. રોહિણીના કહેવાથી રાજાએ પોતાના રાજ્યમાં નારી શિક્ષણને પ્રોત્સાહન આપ્યું અને રોહિણીને આ કામની જવાબદારી સોંપી કે તે જ દીકરીઓને શિક્ષણ માટે જાગૃત કરે. કહેવાય છે કે ફૂલ ગમે તેટલું સુંદર હોય, પરંતુ સુગંધ વિનાનું વ્યર્થ છે. એવી જ રીતે મનુષ્ય કદાચ ગમે એટલો રૂપવાન હોય, યુવાનીથી ભરપૂર હોય, ખૂબ બળવાન હોય, મોટા કુળમાં જન્મ લીધો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પરંતુ વિદ્યા અને નીતિ જ્ઞાન વગર વ્યર્થ છે. તેમની કોઈ શોભા નથી હોતી. મિત્રો, આશા રાખું છું કે આ કહાની તમને પસંદ આવી હશે, અને પસંદ આવી હોય તો કોમેન્ટમાં રાધે રાધે લખજો અને વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.